ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. માય નેમ ઇઝ શૈલેષ બજાણિયા ફ્રોમ ગુજરાત આણંદ. આજે આપણે વાત કરવાની છે પાણી વિશે. પાણીને અત્યાર સુધી આપણે લોકો બે જ ડાયમેન્શનથી ઓળખતા આવીએ છીએ, ચોખ્ખું પાણી અને ગંદુ પાણી. જેમ કે આ પાણી છે આપણી પાસે અને આપણે ચોખ્ખું સમજીને પીતા હોય છે, ગંદુ હોય તો આપણે એને પીતા નથી. પણ હું આજે જે પાણીની વાત કરી રહ્યો છું એ હેલ્ધી વોટરનો કોન્સેપ્ટ છે. હેલ્ધી વોટરની વાત કરું તો કંપનીનું નામ જ એનાર્જિક છે. એનર્જી પ્લસ મેજિક, બે વર્ડ્સને કમ્બાઈન કરીને કંપનીનું નામ એનાર્જિક પડ્યું છે. જાપાનની કંપની છે અને છેલ્લા 52 વર્ષથી વોટર આયોનાઇઝર બનાવે છે. હવે આપણે બધાએ શું સાંભળ્યું અત્યાર સુધી? આરઓ, ફિલ્ટર, પ્યુરિફાઈંગ મશીન. આ બધી મશીનરી શું કરે? તો પાણીને ક્લીન કરે, સાદી ભાષામાં ચોખ્ખું કરે. અને બીજું શું કરે? ટીડીએસને સેટ કરે, કંટ્રોલ કરે. એનાથી વિશેષ કંઈ કરતું નથી. મતલબ આપણે ક્લીન વોટર સુધી પહોંચ્યા. આજે હું વાત કરવાનું છું હેલ્ધી વોટરની. હેલ્ધી વોટરની વાત કરું તો કંપનીનું નામ જ એનાર્જિક છે, જાપાનની કંપની છે. અને જેવું આપણું નોર્મલ પાણી આ મશીનમાંથી પાસ થઈને બહાર નીકળે એટલે એનું નામ થઈ જાય છે કેંગન વોટર. કેંગન એક જાપાનીઝ શબ્દ છે, એનો મતલબ થાય છે મૂળ તરફ પાછા જવું. આજથી 50 વર્ષ પહેલાં કેટલું સરસ પાણી હતું, એવું જ પાણી આ મશીન અત્યારના પાણીને ફરીથી બનાવીને આપે છે. કંપનીનું સ્લોગન જ એટલું નાઇસ છે, ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ. તમારું પાણી બદલો, તમારું જીવન બદલો. હવે આ પાણીની શોધ કઈ રીતના થઈ એ આપણે થોડું જોઈ લઈએ. તો દુનિયામાં એવી 5 હોલી પ્લેસીસ જગ્યા છે. એ 5 જગ્યાના પાણીને ધ્યાનમાં રાખીને આ પાણીની શોધ થઈ છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે એક જગ્યા કઈ કઈ છે. તો ફ્રાન્સમાં એક લોર્ડ્સ કરીને જગ્યા છે. આજની તારીખમાં લાખો લોકો આ રીતે લાઇનમાં ઊભા રહીને પાણી ભરતા હોય છે. એમાં ઘણા બધા ડોક્ટર્સ અને સાયન્ટિસ્ટો પણ હોય છે. એ જ રીતનામાં મુસ્લિમ ભાઈઓ જ્યારે હજ પડવા માટે મક્કા જતા હોય છે ત્યાંથી જમજમનું પાણી લાવતા હોય છે. મેક્સિકોમાં એક જગ્યા છે, જર્મનીમાં એક ગુફા છે. અને વાત કરીએ આપણે ઇન્ડિયાની તો હિમાલયનું ગ્લેશિયર વોટર હજારો લાખો વર્ષોથી પાણી ઉપરથી નીચે પછડાઈને આવે છે, જેને આપણે બધા ગૌમુખી પાણી કહેતા હોય છે, ગોદાવરીનું પાણી કહેતા હોય છે, ગંગાનું પાણી કહેતા હોય. તો 5 જગ્યા વિશે એવી માન્યતા હતી કે આ પાણી પીવાથી હેલ્થ બેનિફિટ મળે છે અને આને આપણે પવિત્ર પાણી તરીકે પણ ઓળખીએ છીએ. પણ સાયન્ટિસ્ટો પવિત્ર અને એ બધી વસ્તુમાં માનતા નથી, એ લોકો રિસર્ચમાં માને છે. તો સાયન્ટિસ્ટોને એવો વિચાર આવ્યો કે એવું તો શું છે આ 5 જગ્યાના પાણીમાં કે આ પાણી પીવાથી હેલ્થ બેનિફિટ મળે છે. તો આ 5 જગ્યાના સેમ્પલ્સ લીધા, એના ઉપર રિસર્ચ ચાલુ કર્યું. કઈ જગ્યાએ? રશિયાની અંદર. રશિયાના રિસર્ચ સેન્ટરમાં 5 જગ્યાના પાણી પર રિસર્ચ ચાલુ થયું. વર્ષો સુધી રિસર્ચ ચાલ્યું અને પછી ફાઇનલી જાણવા મળ્યું કે 5 જગ્યાના પાણીમાં આ 3 પ્રોપર્ટી કોમન જોવા મળી, જેને કારણે હેલ્થ બેનિફિટ મળતા હતા. તો કઈ કઈ હતી એ 3 પ્રોપર્ટી એ જોઈ લઈ. તો ફર્સ્ટ હતી એન્ટીઓક્સિડેશન પ્રોપર્ટી, સેકન્ડ હતી આલ્કલાઇનાઇઝેશન પ્રોપર્ટી અને થર્ડ હતી માઇક્રોક્લસ્ટિંગ પ્રોપર્ટી. આ 3 પ્રોપર્ટી એ 5 જગ્યાના પાણીમાં કોમન જોવા મળી, જેને કારણે હેલ્થ બેનિફિટ મળતા હતા એ પ્રૂવલ થઈ ગયું. આજે આપણે વન બાય વન આ 3 પ્રોપર્ટી વિશે સમજીશું, એટલે આપણને વાય ડિફરન્ટ ખબર પડી જશે કે નોર્મલ પાણીમાં અને કેંગન પાણીમાં શું ફરક હોય છે. હવે મીનવાઇલ એવું બન્યું કે જાપાનના સાયન્ટિસ્ટોએ એક મશીન ડિઝાઇન કર્યું. જાપાન શબ્દ બોલે ને કોઈ પણ એટલે આપણે 3 વસ્તુ યાદ આવે માઇન્ડની અંદર. પહેલું આવે ટેકનોલોજી, સેકન્ડ આવે ક્વોલિટી અને ત્રીજું આવે લોંગ લાઈફ. ટેકનોલોજીને કારણે એ લોકો એક મશીન ડિઝાઇન કર્યું. મશીન એવું ડિઝાઇન કર્યું કે દુનિયાનું કોઈ પણ જગ્યાનું પાણી એ મશીનમાંથી પાસ થઈને બહાર નીકળે એટલે 3 પ્રોપર્ટી અંદર આવી જાય. એટલે કેંગન મશીન જો તમારા ઘરે હોય તો સિમ્પલી વર્ડ્સમાં તમે એવું કહી શકો કે ગંગા જેવું હેલ્ધી વોટર જેટલું જોઈએ એટલું હવે આપણને ક્યાંથી મળશે? આપણા કિચનમાંથી. અને નામ આપ્યું કેંગન વોટર. આ વાત થઈ ટેકનોલોજીની. હવે વાત કરું ક્વોલિટીની તો બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે જાપાનનું બુલેટ ટ્રેનનું. બહુ બધી કન્ટ્રી બનાવે છે બુલેટ ટ્રેન, કોરિયા બનાવે છે, જર્મની બનાવે છે, પણ જાપાનને કોન્ટ્રાક્ટ વધારે આપવામાં છે કારણ કે એ લોકો ક્વોલિટીમાં બાંધછોડ કરતા નથી. આપણે ઇન્ડિયામાં પણ અત્યારે બુલેટ ટ્રેનનો પ્લાન ચાલુ છે, પણ જાપાને જ આપ્યો છે કારણ કે એ લોકો ક્વોલિટીમાં બાંધછોડ કરતા નથી. તો કેંગન મશીન છે ને જાપાનીઝ લોકોએ બનાવ્યું, જાપાને બનાવ્યું છે. તો મશીનની ક્વોલિટી ચેક કરવા માટે શું કર્યું એ લોકોએ? તો 1974માં આ મશીન બની ગયું હતું. પછી 1994 એટલે ફર્સ્ટ 20 યર્સ આ મશીનને જાપાનની ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર મૂકવામાં આવ્યું. એક બે હોસ્પિટલમાં નહીં, 200થી વધારે હોસ્પિટલમાં. અલગ અલગ હોસ્પિટલમાં શા માટે મૂકવા આવ્યું? અલગ અલગ ડિસીઝ ઉપર રિઝલ્ટ ચેક કરવા માટે. 20 વર્ષનો ટ્રાયલ લીધો. એમાં એ લોકોએ શોર્ટ ટાઈમ રિઝલ્ટ લીધા, લોંગ ટાઈમ રિઝલ્ટ પણ જોયા. બન્યું એવું કે પેશન્ટ બિફોર ટાઈમ હેલ્ધી થઈને ઘરે જતો હતો. એટલે એક સારો વિચાર આવ્યો કે મશીનને આપણે ઘરે ઘરે આપી લોકોને હોસ્પિટલ સુધી લાંબુ ના થવું પડે. એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં લોન્ચ કર્યું.
બીજો 9 વર્ષ ટ્રાય લીધો, 100% સેટિસ્ફેક્શન મળ્યું. હવે એ લોકોને એવું થયું કે કેંગન મશીન આપણા જાપાન પૂરતું નહીં, વર્લ્ડમાં ક્યાંય પાછું નહીં પડે. એટલે એ લોકોએ ગ્લોબલી સેલ કરવાનું સ્ટાર્ટ કર્યું અને 2003માં ફર્સ્ટ ઓફિસ બનાવી અમેરિકામાં. અત્યારે 27 કન્ટ્રીમાં 47 લોકેશન પર કેંગનની ઓફિસીસ છે. ત્યાંથી 172 કન્ટ્રીમાં કેંગન મશીન સેલ થઈ રહ્યા છે. હવે આપણને એક વિચાર આવે કે આટલા બધા વર્ષોથી આ લોકો મશીન બનાવી રહ્યા છે, મશીનને સેલ પણ કરી રહ્યા છે, તો મશીનના યુઝર કોણ હશે? મશીન કોને કોને બાય કર્યું છે? આ મશીન એવા લોકોએ બાય કર્યું છે જેને બધા જ ઓળખે, સિમ્પલી ભાષામાં સેલિબ્રિટીઝ. તો બિલ ગેટ્સ છે, સુલતાન મિર્ઝા છે, જીમી કાર્ટર છે, ટાઈગર વુડ છે, બરાક ઓબામા છે. ઇન્ડિયાની વાત કરીએ તો શ્રી શ્રી રવિશંકર મહારાજ છે, સતપાલજી મહારાજ છે, બહુ બધી છે. રવિશંકર મહારાજ છે, બહુ બધી સેલિબ્રિટી છે. પિક્ચરના હીરો હિરોઈન જેમ કે સોનુ સૂદ છે, શિલ્પા શેટ્ટી છે, લિસ્ટ ખતમ થાય એવું જ નહીં. હજો મશીન મારા ઘરે છે અને આપણે બહુ બધા લોકોના ઘરે કેંગન મશીન છે. તો આ લોકોનું નામ લેવા પાછળનું કારણ શું? તો સેલિબ્રિટીઝ એક એવો વર્ગ છે કે લોકો એમના બોડીમાં કંઈ જો ઇન્ટેક કરવું હોય ને તો એ તમારા મારા કહેવાથી ઇન્ટેક કરતા નથી. એમના પ્રાઇવેટ ડૉક્ટર હોય અને પ્રાઇવેટ ન્યુટ્રાસ્યુટિકલ એક્સપર્ટ હોય, એ લોકો જ્યાં સુધી એપ્રુવલ ના આપે ત્યાં સુધી આ સેલિબ્રિટી વર્ગ એમના બોડીમાં કંઈ ઇન્ટેક કરતા નથી. તો છતાં આ બધાના ઘરે કેંગન મશીન છે. તો એનો મતલબ એવો થાય કે કેંગન વોટરને અને કેંગન મશીનના પાણીને ડૉક્ટર અને ન્યુટ્રાસ્યુટિકલ એક્સપર્ટ થ્રુ એપ્રુવલ મળેલું છે કે હેલ્થ માટે સારું છે. એટલા બધી સેલિબ્રિટીના ઘરે પીવાના પાણી તરીકે કેંગન મશીનનો યુઝ થઈ રહ્યો છે. હવે એક આપણે બીજી સેલિબ્રિટી જોઈ લઈ, ડૉક્ટર હિરોમી સિન્યા. બરાબર, આપણે એન્ડોસ્કોપી વિશે જાણીએ છીએ. દૂરબીન અહીંથી ઉતારવામાં આવે અને બોડીનું કોલોન ચેક કરવામાં આવે અને પછી ટ્રીટમેન્ટ ડિસાઇડ થતી હોય છે. એનું રિવર્સ છે કોલોનોસ્કોપી. આપણે એન્ડોસ્કોપી વિશે જાણીએ, એનું રિવર્સ છે કોલોનોસ્કોપી. કોલોનોસ્કોપીના આ ડૉક્ટર સાહેબ કો ફાઉન્ડર છે. કોલોનોસ્કોપીની શોધ જ એમને કરી છે અને ઘણા સારા ઓથર છે, ઘણી બધી બુક્સ લખી છે. એમાં જે ધ એન્ઝાઇમ ફેક્ટર બુક છે અને 2 મિલિયનથી વધારે કોપી ગ્લોબલી સેલ થઈ ચૂકી છે. હવે ઇન્ટરેસ્ટેડ વાત શું છે કે મારે બોલવામાં કંઈક મિસ્ટેક થાય ને તો મારા પર કેસ ના થાય, પણ હું લેખિતમાં લખીને આપું અને નીચે સાઇન કરી આપું પછી જૂઠું પડે તો મારા પર કેસ થાય. આ ડૉક્ટર સાહેબે શું કરેલું છે, દરેક બુક્સની અંદર 2-3 પેજ લખેલા છે, આર્ટિકલ લખેલા છે કેંગન વોટરના હેલ્થ બેનિફિટ પર. તો મારો કહેવાનો મતલબ શું છે કે જો જૂઠું હોત ને તો આ ડૉક્ટર સાહેબને અમેરિકામાં પોતાની કેન્સરની હોસ્પિટલ છે અને ન્યુયોર્કમાં પોતાનું હેલ્થકેર સેન્ટર છે, ત્યાં એમને 3 લાખથી વધારે કોલોનોસ્કોપી એમને પોતે ઓપરેટ કરેલી છે. તો જો જૂઠું હોત ને તો આ ડૉક્ટર સાહેબની હોસ્પિટલ 24થી 48 કલાકમાં બંધ થઈ જાય. એજિટેટ ચાલી રહી છે કારણ કે રિઝલ્ટ છે એટલા માટે. એમની જ હોસ્પિટલમાં લીધેલા રિઝલ્ટ આપણે અહીં જોઈશું. આ છે ને ઇન્ફ્લામેશનનું રિઝલ્ટ છે. જે લોકોને રેગ્યુલર બેસિસ પર એસિડિટી રહેતી હોય, જલન રહેતી હોય, એ કોલોન છે. સેમ એજ કોલોન 90 ડેઝ કેંગન વોટર પીધા પછી. ક્રોનિક કોન્સ્ટિપેશનને કારણે જે લેડીઝને બ્રેસ્ટ કેન્સર થયેલું છે એ કોલોન છે. સેમ એજ કોલોન 90 ડેઝ કેંગન વોટર પીધા પછી. કેન્સરમાં ખૂબ જ પ્રચલિત થેરાપી એટલે કે નોન થેરાપી કીમોથેરાપી. કેન્સરમાં કીમોથેરાપી આપતા હોય છે. કીમો આપે એટલે બોડીનું કોલોન અંદરથી આવું થઈ જાય. સેમ એજ કોલોન 90 ડેઝ એટલે કે 3 મહિના કેંગન વોટર પીધા પછી આવું થઈ જાય. જો આપણું બોડી અંદરથી આટલું સરસ હીલ થઈ જાય ને તો બહારથી આપણે આપોઆપ હીલ થઈ જતા હોય છે. આ મેં તમને થોડી હિસ્ટ્રીની વાત કરી. હવે આપણે ડાયરેક્ટ મેઇન ટોપિક પર આવી જાય, 3 પ્રોપર્ટી ઉપર કે વાય ડિફરન્ટ નોર્મલ વોટર એન્ડ કેંગન વોટર. 3 પ્રોપર્ટી આપણે 1 બાય 1 સમજી લઈએ. પેલી 5 જગ્યાના પાણીમાં જે 3 પ્રોપર્ટી હતી એમાંની પહેલી પ્રોપર્ટી જે કેંગન વોટરમાં હોય છે, એન્ટીઓક્સિડેશન. આનો મતલબ થાય છે તાજું પાણી. આપણે પહેલા વાસી સમજી લઈએ. એપલ હોય ને કટ કરીને થોડી વાર ઓપન રાખો, ખુલ્લું રાખો, એ બ્રાઉન કલરનું થશે, થોડી વાર પછી એ કાળું પડી જશે, મતલબ એ વાસી થઈ જશે. એ જ રીતનામાં આપણે બધા પણ ડેઇલી બેઝિસ પર વાસી થતા જ હોય છે. ઉંમર થાય એટલે વ્હાઇટ વાળ આવે, સ્કિનમાં કડતલી પડે, એજિંગ પ્રોસેસ. વાત કરું ફૂડની તો આપણે રાત્રે ડિનર કર્યું, ડિનર કર્યા પછી આપણે જે વધેલું ફૂડ હોય ને એને લેડીઝ લોકો શું કરતા હોય, કવર કરીને મૂકી દેતા હોય. અમુક વસ્તુ ફ્રીજમાં, અમુક બહાર ઢાંકીને મૂકી દેતા હોય. પણ એવું બન્યું કે આપણે રાત્રે ડિનર કરી લીધું અને એકદમથી કોઈ ફોન આવ્યો કે કશું બી કોલ આવ્યો અને આપણે આઉટ ઓફ સિટી જવાનું થયું અને 2-3 દિવસે આપણે પાછા રિટર્ન થયા તો હવે આપણું
આપણા જે લેડીઝ મેમ્બર છે એ શું કરશે, એ ફૂડને થ્રો કરી દેશે, ફેંકી દેશે, નવું ફ્રેશ ફૂડ બનાવશે. પણ ભૂલ શું કરશે, પાણી ફ્રીજમાં મૂકેલું છે, આરોમાં છે, એને ખાલી નહીં કરે, એ જ પાણી પોતે પીશે અને આપણે પીવડાવશે. મતલબ શું થયો, પાણીને આપણે લાઇટ લીધું, ફૂડને આપણે સિરિયસ લીધું. હવે પાણીને કેમ સિરિયસ લેવાનું છે એ સમજી લઈએ. તો તમારું બોડી હોય કે મારું બોડી હોય કે ગમે તેનું બોડી હોય, દરેકના બોડીની અંદર 70 થી 72% પાણી છે. અને ખાવા પીવામાં આપણે જેટલું બી ધ્યાન આપીએ છીએ, ફૂડ સાયકલમાં, પછી આપણે એક્સરસાઇઝ કરતા હોય છું, જીમ જતા હોય છું, રનિંગ કરતા હોય છે, આ બધાનો રોલ વોટ એવર બધું આવી ગયું, પાણી સિવાયનું જે પણ આપણે પ્રવૃત્તિ કરતા હોય એ બધાનો રોલ 28% છે. અને પાણીનો આપણા બોડીમાં 72% રોલ હોય છે. તો હવે આપણે જે 28% જો વાસી ખાવાથી બીમાર પડતા હોય, તો 72% વાસી પાણી પીવાથી કેટલી હદે આપણે આગળ જતા બીમાર થઈશું. તો પાણીને આપણે સિરિયસ લેવાનું છે. પણ એક સવાલ થતો હોય છે બધાને કે પાણી વાસી છે ખબર કઈ રીતના પડે. ફૂડમાં તો ખબર પડી જાય, ટચ કરવાથી, ટેસ્ટ કરવાથી અને સ્મેલ કરવાથી. પાણીમાં તરત આપણને ખબર પડતી નથી. તો પાણી વાસી છે તાજું છે કઈ રીતના ખબર પડશે એ આપણે જોઈ લઈએ. એક ઓઆરપી મીટર આવે છે, એ મીટરનું ફૂલ ફોર્મ છે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. એ મશીન પાણી વાસી છે તાજું છે એ રીડિંગમાં મેજર કરીને બતાવશે. જો પાણીની સાઇન ચેક કરવાથી માઇનસમાં આવે તો એને નેગેટિવ ચાર્જ વોટર સમજવાનું, એટલે કે તાજું પાણી જે આપણને લઈ જાય હેલ્થ તરફ, આરોગ્ય તરફ. અને જો માઇનસની સાઇન ન આવે તો એને પ્લસ સાઇન સમજવાની, એટલે કે વાસી પાણી જે આપણને લઈ જાય બીમારી તરફ. આપણે 1 બાય 1 બધા પાણી ચેક કરી. તો સૌથી પહેલા ગ્લાસમાં હું લઈશ સાદું આરોનું પાણી, ઘરનું પાણી કહી શકાય, સાદું આરોનું પાણી ફર્સ્ટ ક્લાસમાં. પછી આપણે બહાર જતા હોય તો પેકેજિંગ વોટરનો યુઝ કરતા હોઈએ છીએ. આ કિનલી છે, પછી બિસ્લેરી હોય કે કોઈ પણ બોટલ હોય, પેકેજિંગ વોટર શોર્ટમાં. તો આપણે લઈશું સેકન્ડ બોટલમાં પેકેજિંગ વોટર. પછી આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે યા તો આપણે બહાર જમવા જતા હોય તો સોફ્ટ ડ્રિંક્સનો ઓર્ડર કરતા હોય છે. પછી એ થમ્સઅપ હોય, પેપ્સી હોય, મિરિન્ડા હોય, માજા હોય, વોટ એવર બધું સોડા, એટલે કે કાર્બોનેટ વોટર. આપણે કંપની જોડે કોઈ બ્લેમ નહીં કરતા, આપણે ખાલી સમજવા માટે આનો યુઝ કર્યો છે, કારણ કે આ સ્પ્રાઇટ છે ટ્રાન્સપરન્ટ છે, સમજવામાં ઈઝી પડે એટલા માટે. સાદી ભાષામાં સોડા. અને છેલ્લા ગ્લાસમાં લઈશું આપણે કેંગન વોટર, મશીનનું પાણી. ફરીથી આપણે સમજી લઈ, આ એકચ્યુઅલી નોર્મલ પાણી છે, મશીનમાંથી પાસ થઈને બહાર નીકળ્યું, આયોનાઇઝ પ્રોસેસ થઈ, એટલે થઈ ગયું કયું, કેંગન વોટર. ફરીથી આપણે એકવાર રિમાઇન્ડ કરી લઈ, આ નોર્મલ વોટર છે, આરોનું પીવાનું પાણી, આ પેકેજિંગ વોટર છે, આ સોડા છે અને આ કેંગન વોટર છે. હવે આપણે એને ઓઆરપી મીટરથી 1 બાય 1 ચેક કરીશું. ફરીથી સમજી લઈ, જો માઇનસની સાઇન આવે તો તાજું પાણી સમજવાનું, માઇનસની સાઇન ન આવે તો એને પ્લસ સાઇન સમજવાની, જે આપણે વાસી પાણી સમજવાનું. એટલે તમે રીડિંગ જોઈ શકો છો શું આવે છે. હું પણ એકવાર જોઈને તમને કહી દઉં કે આરોના પાણીમાં 160ની આસપાસ આવે છે, માઇનસની સાઇન નથી એટલે વાસી છે. હવે આપણે જઈશું પેકેજિંગ વોટર. જોઈ શકો છો તમે, ઓલમોસ્ટ સેમ જ છે, 200થી પણ વધારે, એટલે પહેલાથી પણ વધારે વાસી છે. હવે આપણે જોઈશું સોડા. પેલું ટીવીમાં એડ આવે છે ને, આજ કુછ તૂફાની કરતે, એના જેમ જો હાઈલી ઓક્સિડાઇઝ છે, હાઈલી ઓક્સિડાઇઝ. અને હવે આપણે જોઈશું કેંગન વોટર. -600. એકવાર આપણે ફરીથી બધા જોઈ લઈશું.
સાદું પાણી, માઇનસની સાઇન ભૂલ થઈ ગઈ, જોઈ શકો છો તમે. પેકેજિંગ વોટર, સોડા, ને કેંગન વોટર. આવી ગયું માઇનસ. -600 ની આસપાસ છે. મશીનમાંથી જ્યારે તમે તાજું પાણી નીકળતા હોય ત્યારે -700 થી 750 જેવું આવતું હોય. આપણે એક ગ્રીન ટી પીવી ત્યારે -100 એન્ટીઓક્સિડેશન આપણા બોડીને મળતું હોય. એક આપણે લીંબુ પાણી પીતા હોય ત્યારે -100. એટલે એવું સીધું સમજી શકો સાદું કે એક કેંગનનો ગ્લાસ પીવો અને 7 ગ્રીન ટી પીવો, સેમ એન્ટીઓક્સિડેશન તમારા બોડીને મળે. કયા પાણી વાસી છે આપણે જોઈ લીધું. પેકેજિંગ વોટર, પ્યુરિફાઈંગ વોટર, આરઓ વોટર, ટેપ વોટર ને બધા સોફ્ટ ડ્રિંક્સ. અને તાજામાં છે લીંબુ શરબત, ગ્રીન ટી, કોડ લીવર ઓઇલ અને મશીનનું પાણી -400 થી વધારે હોય છે, જે તમે હમણાં જ જોઈ લીધું. તો આ જોઈએ આપણે પહેલી પ્રોપર્ટી, એન્ટીઓક્સિડેશન. માઇનસ ઓઆરપી વાળું પાણી આપણે હેલ્થ તરફ લઈ જાય, પ્લસ ઓઆરપી વાળું આપણે બીમારી તરફ લઈ જાય. હવે આપણે જોઈશું સેકન્ડ પ્રોપર્ટી, આલ્કલાઇનાઇઝેશન. પાણીને આપણે છે ને પીએચ થી મેજર કરતા હોય છે, અને આ પાણીનો પીએચ ગ્રાફ છે, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. આપણે પીએચ ગ્રાફનું રીડિંગ હોય છે 1 to 14, 1 થી 14 હોય છે. 7 ન્યુટ્રલ હોય છે, 7 ની નીચે બધું જ એસિડિક હોય છે, અને 7 ની ઉપર બધું જ આલ્કલાઇન હોય છે. આવું સેમ આપણા શરીરનું બંધારણ હોય છે, ઇન્ટરનલ બંધારણ. આપણે જેવું પાણી પીતા હશું એવું આપણું ઇન્ટરનલ બોડી હશે. જો આપણું પાણી આવું હશે તો સમજી લેવાનું કે આપણે બીમારી તરફ જઈ રહ્યા છીએ. અને આપણા પાણીનું પીએચ જો આવું હશે 7+, તો સમજી લેવાનું કે આપણે હેલ્થ તરફ જઈ રહ્યા છીએ. તો આપણે 1 by 1 જોઈ લઈએ કે આપણે કેવું પાણી પી રહ્યા છીએ, એસિડિક કે આલ્કલાઇન. એ સમજવા માટે મારી પાસે છે પીએચ ઇન્ડિકેટર. આપણે સ્કૂલમાં ભણવામાં આવતું હતું લિટમસ પેપર, અહીંનું લિક્વિડ વર્ઝન છે. પાણીના પીએચ મેજર કરીને બતાવે પાણી આપણું એસિડિક છે કે આલ્કલાઇન. આપણે 1 by 1 ચેક કરીશું. સૌથી પહેલા આપણે ચેક કરીશું ઘરનું સાદું પાણી, આરોનું પાણી. સેકન્ડ આપણે જોઈશું પેકેજિંગ વોટર. થર્ડ આપણે જોઈશું સોફ્ટ ડ્રિંક્સ, સોડા. અને ફોર્થ આપણે જોઈશું કેંગન વોટર. થોડી વાર પહેલા આપણે બધા જ પાણી સરખા લાગતા હતા. તો પાણીમાં કેટલો ફરક છે જોઈ શકો છો તમે. ન્યુટ્રલ છે. પાંચ પીએચ ની આસપાસનું એસિડિક વોટર છે. હાઈલી એસિડિક 2 અને 3 ની વચ્ચે છે, એટલે 2.5 પીએચ નું એસિડિક વોટર છે. 2.5 પીએચ નો આપણે મીનિંગ સમજી લઈએ. કોઈ પણ લિક્વિડ નું પીએચ 4 યા 3 ની નીચે જાય એટલે બેક્ટેરિયા એમાં સર્વાઈવ થઈ શકતા નથી, અને 2.5 પીએચ નું છે. હવે 2.5 પીએચ માં શું બનતું હોય છે, જેટલી બી ટોયલેટ ક્લીનરની પ્રોડક્ટ હોય ને એ બધી 3 પીએચ ની નીચેમાં બનતી હોય છે. અને સેમ આ છે, એટલે 1 ટાઈપ્સ ઓફ આને ટોયલેટ ક્લીનર કહેવામાં કોઈ વાંધો નહીં. એટલે મારું કહેવાનો મતલબ અને એવોઇડ કરો તો સારું, બોડી માટે બહુ જ હાર્મફુલ છે. અને એની સામે કેંગન વોટર ફુલ્લી આલ્કલાઇન. હવે આ મશીનની ખૂબી શું છે, તો પાણીમાંથી કશું કાઢતી નથી, પાણીમાંથી કશું એડ પણ નથી કરતી. જેમ કે આપણું પાણી ન્યુટ્રલ હોય છે, એ જેવું મશીનમાં ઇનપુટ થાય એટલે ન્યુટ્રલ પાણીની અંદર આલ્કલાઇન બી હોય છે અને એસિડ બી હોય છે. જેવું પાણી અંદર જાય એટલે ઉપરની પાઇપથી આલ્કલાઇન પાણી નીકળે, અને સેમ ટાઈમે એમાં જેટલું બી એસિડ હોય એ પાણીની અંદર, ન્યુટ્રલ પાણી, એ વેસ્ટ પાઇપથી સેમ ટાઈમે નીકળી જાય. એટલે એસિડ અને આલ્કલાઇનને સેપરેટ કરે છે. તમે બંને ગ્લાસ ફરીથી મિક્સ કરો, ઉપરની પાઇપનું વેસ્ટ પાઇપનું, તો અગેન ન્યુટ્રલ કલર આવી જાય. મતલબ શું થયું, પાણીમાંથી કશું કાઢતું નથી, કશું એડ નથી કરતું, ખાલી ને ખાલી એસિડ અને આલ્કલાઇનને સેપરેટ કરે છે. હવે અહીં તો આપણે જોયું કે આ બધા જ પાણી આપણને બીમારી તરફ લઈ જાય છે, અને એની સામે આ બધા જ પાણી આપણને હેલ્થ તરફ લઈ જાય છે. એનું આપણે થોડું પ્રૂફ જોઈ લઈએ તો વધારે મજા આવશે. તો મશીન 52 વર્ષ જૂનું છે અને પ્રૂફ 103 વર્ષ જૂનું છે. ડોક્ટર ઓટો હેન્ડ્રીજ વર્બંગ જર્મનીના સાયન્ટિસ્ટ છે. એમને પાણી ઉપર રિસર્ચ કરેલું છે 1923માં, અને રિસર્ચ ઉપર એમને 1931માં નોબેલ પ્રાઇઝ મળેલો છે. આપણે બધા જાણી જ છીએ કે નોબેલ પ્રાઇઝ જેવા તેવા સંશોધન પર મળે નહીં, પ્રૂવલ થયેલું હોય તો જ મળે. તો એમને શું રિસર્ચ કરેલું છે, એમને પાણી ઉપર તો રિસર્ચ કરેલું છે,
અને મેઇન રોગ ઉપર વાત કરેલી છે, જે બોડીનો ભયંકર રોગ કહી શકાય, કેન્સર. તો કેન્સર થવાનું મૂળ કારણ વિશે મેં વાત કરેલી છે અને ડિક્લેરેશન કરેલું છે કે કેન્સર થવાનું મૂળ કારણ શું છે. તો બે જ કન્ડિશનમાં એમનું કહેવાનું થાય છે કે કોઈ પણ હ્યુમન બીંગને કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે, ગંભીર રોગ થાય છે. તો પહેલી કન્ડિશન કીધી હતી એસિડોસિસ, એટલે ડેઇલી બેઝિસ પર શરીરની અંદર એસિડ જવું, એટલે કે એસિડનું વધવું. અને સેકન્ડ એમને કન્ડિશન કીધી હતી હાઇપોક્સિયા, એટલે કે લેક ઓફ ઓક્સિજન, ઓક્સિજનનું ઘટવું. આ બે જ કન્ડિશનમાં માણસને આપણે કેન્સર જેવો ભયંકર રોગ થતો હોય છે. તો આ બધી વસ્તુમાં તમે જોઈ શકો છો કે માઇનસ નહોતું એટલે ઓક્સિજન 0 અને પ્લસ મેક્સિમમ હતું એટલે વાસી વધારે છે અને પ્લસ એસિડ છે. તો આ તમે લાંબો સમય પીવો આવી કોઈ પણ એસિડિક વસ્તુ, તો તમને આગળ જતા કેન્સર સુધી પહોંચી શકો છો, બીમારી તરફ. અને એની સામે આ ઓપોઝિટ છે, જો આ તમે લાંબો સમય પીવો તો આની અંદર એસિડની જગ્યાએ આલ્કલાઇન છે અને જેટલું આ પ્લસ વધારે હતું એટલું જ માઇનસ, એટલે ફૂલ ઓફ એન્ટીઓક્સિડેશન છે. તો જો તમે આ લાંબો સમય પીવો તો કેન્સર જેવી બીમારીમાંથી પણ તમને રાહત મળે છે. અને આ ડોક્ટર સાહેબે કીધેલું છે કે આલ્કલાઇન એન્વાયરમેન્ટની અંદર કોઈ પણ ડિસીઝના બેક્ટેરિયા સર્વાઈવ થઈ શકતા નથી, ઇન્ક્લુડિંગ કેન્સર સેલ્સ. અને લખેલું છે કે અનહેલ્ધી ટીસ્યુ આર એસિડિક અને હેલ્ધી ટીસ્યુ આર આલ્કલાઇન. પણ આપણને એક સવાલ થાય કે આપણે બહાર ગામ ગયા તો બધી જગ્યાએ તો કેંગન વોટર આપણને મળી શકે એવું પોસિબલ હોતું નહીં. તો આપણે શું કરતા હોય છે, નોર્મલ વોટર પીતા હોય છે. તો ફોર એક્ઝામ્પલ અત્યારે મારું બોડી આવું છે અને મેં સાદું પાણી પીધું તો મને પ્રોટેક્ટ કરે છે, જો મને પ્રોટેક્ટ કરે છે, મારું બોડી એસિડિક ના થયું. પણ હું વધારે ટાઈમ પાણી પીવું, વધારે ટાઈમ બહાર રોકાવું અને નોર્મલ પાણી પીવું તો મારું બોડી ટેમ્પરરી આવું થઈ જતું હોય છે. જેવું ઘરે આવું છું એટલે કેંગન વોટર પીવાનું સ્ટાર્ટ કરું છું. અથવા એવું સમજો કે અત્યારે તમારું બોડી આવું છે, અત્યારે તમારું બોડી આવું છે અને તમે હવે કેંગન તમારા ઘરે ઇન્સ્ટોલ કરાવો છો અને કેંગન વોટર પીવાનું ચાલુ કરો છો, તો જે અત્યાર સુધી તમે બીમારી તરફ જઈ રહ્યા હતા એની જગ્યાએ હેલ્થ તરફ જઈ રહ્યા છો. અને કોઈ ફરક નહીં પડે. તમે 100 ml સોફ્ટ ડ્રિંક્સ પીવો છો એટલે તમારું બોડી એસિડિક તરફ જાય છે. હવે તમારે ફરીથી એને આલ્કલાઇન તરફ લઈ જવા માટે 33 ગ્લાસ તમે કેંગન વોટરના પીવો છો લાઈવ, ત્યારે તમારું બોડી ન્યુટ્રલ લેવલે પહોંચે છે. અગેન બીજા 33 ગ્લાસ પીવો છો ત્યારે તમારું બોડી અગેન આલ્કલાઇન તરફ લિફ્ટ થાય છે. એટલે મારું એવું કહેવું છે કે આ ના પીવું જોઈએ, ના કોઈને પીવડાવવું જોઈએ. હવે આપણે જોઈશું ત્રીજી પ્રોપર્ટી, માઇક્રો ક્લસ્ટરિંગ, એટલે કે પતલું પાણી. હવે પતલા પાણીનો અને જાડા પાણીનો આપણને અનુભવ ક્યારે થતો હોય છે, ઉનાળામાં. જ્યારે આપણે તાપમાંથી બહારથી ઘરે આવતા હોય એટલે આપણે તરસ ખૂબ લાગે, એટલે આપણે શું કરતા હોય, અમુક ટાઈમે વધારે પ્રમાણમાં પાણી પી લેતા હોય. પાણી પીતા તો પી લઈએ છીએ, પછી આપણે આમ પેટ ભારે લાગે છે વધારે પ્રમાણમાં પાણી પીધા પછી. તો એનું કારણ સમજી લઈએ. આપણું નોર્મલ જે વોટર છે ને 15 to 20 મોલિક્યુલ્સનું બનેલું હોય છે, અને 15 થી 20 અણુનું બનેલું હોય છે. ખૂબ જ જાડું હોય છે અને પચવામાં ભારે હોય છે. એ જ પાણી જ્યારે આ મશીનમાંથી પાસ થઈને બહાર નીકળે છે એટલે 5 થી 6 મોલિક્યુલ્સનું બની જાય છે, 5 થી 6 અણુનું બની જાય છે. હવે પાણી પતલું હોય કે જાડું હોય, આપણે રોજે પીવાના છીએ, આપણી બેઝિક નીડ છે પાણી. તો હવે પતલા પાણીનો આપણના બોડી પર શું હેલ્થ બેનિફિટ મળશે એ થોડું સમજી લઈએ. તો આપણું બોડી ફાઇનલી સેલનું બનેલું છે. આ સેલની વોટર ચેનલ છે, જેને એક્વાપોરિન્સ કહેવાય. સેલ ઉપર એકદમ નાના નાના માઇક્રો હોલ્સ હોય છે, જેને આપણે ડાયરેક્ટ જોઈ શકતા નથી. તો એવું કહી શકાય સીધું સીધું કે તમે નોર્મલ વોટર જ્યારે સવારમાં 1 લિટર ઇન્ટેક કરો છો, 1 લિટર પીવો છો, તો તમારા સેલ સુધી 100 થી 200 ml જ પહોંચે છે. 800 થી 900 ml પાણી તમારું આઈને પડ્યું રહે છે, કારણ સેલના છિદ્રો માઇક્રો છે એટલે પાણી અંદર પેનેટ્રેટ થઈ શકતું નથી, અને પાણી ઝાઝા અણુનું છે એટલે પેનેટ્રેટ થઈ શકતું નથી. અને જો તમારા ઘરે કેંગન મશીન છે અને કેંગનનું તમે પાણી પીવો છો 1 લિટર, તો રેશિયો ઉલટો થઈ જાય છે. 800 થી 900 ml પાણી સેલની અંદર જતું રહે છે અને 100 થી 200 ml પાણી બહાર રહે છે.
હવે એક્સેસ માત્રામાં જવાથી ફાયદો શું થશે? તો સેલની અંદર હોય છે શું? તો આપણે ના ખાવાનું બધું ખાતા હોય છું ટેસ્ટ માટે બહારનું. તો એ જે ટોક્સિન્સ મટીરિયલ છે, કચરો, એ સેલમાં જમા થાય છે. આ પાણી માઇક્રો વોટર છે, એક્સેસ માત્રામાં જાય છે એટલે કચરાને સાફ કરે છે, ડિટોક્સ કરી નાખશે, બહાર ફેંકી દે છે. ખરેખર આ કેંગન વોટર પતલું છે, આપણે લાઈવ જોઈ લઈ એટલે આપણે જવાબ મળી જાય કે ખરેખર આપણું બોડી ડિટોક્સ થશે પાણી પીધા પછી. આપણે લાઈવ જોઈ લઈ. પાણી પતલું છે કે જાડું છે એ સમજવા માટે આપણે લેશું આખું જીરું. આ જીરાનું ડેમોન્સ્ટ્રેશન હું એટલા માટે બતાવી રહ્યો છું કે સેલની ઉપર જેમ નાના નાના હોલ્સ હોય છે ને, એમ જીરાની આઉટર લેયર્સ ઉપર નાના નાના હોલ્સ હોય છે, જેને આપણે ડાયરેક્ટ જોઈ શકતા નથી. આ બંને ગ્લાસમાં હું 1 સ્પૂન જેટલું જીરું લઈશ. આખું જીરું છે, જે આપણે કિચનમાં યુઝ કરતા હોય છે. એક બોડીમાં આપણે પીશું નોર્મલ બેટર, સાદું પાણી, આરોનું. કેંગન વોટર વિશે એવું કહી શકાય છે કે એટલા લેવલે માઇક્રો વોટર છે કે 30 સેકન્ડની અંદર વાળની નસથી લઈને અંગૂઠાની નસ સુધી સ્પ્રેડ થઈ જાય છે. અને સ્પ્રેડ થવાનું સ્ટાર્ટ ફ્રોમ ઓનલી 5 સેકન્ડ. આપણે જોઈ લઈએ કે આ કેટલું પતલું પાણી છે. તમને કલરમાં ચેન્જ દેખાશે. આ તમને વ્હાઈટ વ્હાઈટ દેખાશે, આ તમને યલો યલો દેખાશે. આપણું નોર્મલ પાણી 15 થી 20 મોલિક્યુલ્સનું છે, 20 અણુનું છે, જાડું છે, એટલે જીરાના હોલમાંથી પાસ થઈ શકતું નથી. કેંગન વોટર માઇક્રો વોટર છે, જીરાના હોલમાંથી પાસ થઈને એનો ઓરિજિનલ અર્ક, એનો ઓરિજિનલ કલર બહાર લઈ આવ્યું. આવું સેમ આપણા બોડી જોડે થતું હોય છે. આ તો મેં તમને પાણીનો ગ્લાસમાં ડેમો કરીને બતાવ્યો, કારણ કે આપણાને બોડી સમજવાનું છે, જીરાને આપણે સેલ સમજવાનું છે. મેં તમને આ રીતે ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું. પણ એકચ્યુઅલી તમને એક સવાલ થાય કે મારું બોડી ડિટોક્સ થઈ રહ્યું છે, મને ખબર કઈ રીતના પડશે? તો કોઈ પણ હ્યુમન બિંગ, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, આખા દિવસમાં 5 થી 6 વાર વોશરૂમ જવા જતા હોય છે. કેંગન વોટર જેવું તમે પીવાનું સ્ટાર્ટ કરો છો તો સ્ટાર્ટિંગનું ફર્સ્ટ વીક તમારે એ ટાઈમ ઓલમોસ્ટ ડબલ થઈ જશે, એટલે કે 10 થી 12 વાર વોશરૂમ જવું પડશે. જેટલું બી બોડીની અંદર ટોક્સિન્સ હશે એ રિમૂવ થશે. અને ફૂલ ફેમિલીમાં કોઈ પણને જો કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હશે, એ ગમે તેટલો જૂનો હોય, 10 વર્ષ જૂનો હોય કે 20 વર્ષ જૂનો હોય, 20 થી 25 દિવસમાં એ પ્રોબ્લેમ તમારે સોલ્વ થઈ જશે. બીજી વાર થતો નથી, કારણ કે મશીન લોંગ લાસ્ટિંગ ચાલે છે અને પાણી આપણે ડેઈલી પીવાના છે. પાણી અંદર ગયું એટલે ટોક્સિન્સ બહાર, એટલે કચરો જમા નહીં થાય. કચરો જમા નહીં થાય એટલે નેક્સ્ટ ફરીથી આપણને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ થતો હોય તો નથી. કેંગન વોટર પીધા પછી 15-20 દિવસ પછી આપણને શું ફીલ થાય છે? તો શરીર એકદમ નાના બાળક જેવું તમને હલકું ફૂલકું લાગશે, એનર્જેટિક લાગશે, થાક નહીં લાગે, ભૂખ સરસ લાગશે, જેટલું બી જમશો ઇઝીલી ડાયજેસ્ટ થઈ જશે અને રાત્રે ઊંઘ સરસ આવશે. આ તમને સ્ટાર્ટિંગ બેઝના ફાયદા. ધીરે ધીરે જેમ જેમ તમે પાણી પીશો એમ ધીરે ધીરે તમારા ડિસીઝ ઉપર પણ આ કામ કરશે અને આગળ જતા તમે એકદમ હેલ્ધી બની જશો. તો આપણે જોઈ ત્રીજી પ્રોપર્ટી. હવે ઇનપુટમાં આપણે એક જ પાણી આપવાનું છે આપણા ઘરનું. આઉટપુટમાંથી 5 જાતના પાણી આ મશીન પ્રોડ્યુસ કરશે. અત્યારે આપણે જોયું 9.5 કેંગન વોટર, પછી 11.5 pHનું એક પાણી આવે છે, એને કેંગનની જગ્યાએ સ્ટ્રોંગ કેંગન વોટર કહેવામાં આવે છે, વેજીટેબલ વોશ, ફ્રૂટ વોશ અને કઠોળ વોશ કરવા માટે. એક આવે છે ક્લીન વોટર, સાદું ન્યુટ્રલ વોટર. આ પાણીનો ઉપયોગ આપણે દવા લેતી વખતે લેવાનો છે. આપણા ઘરમાં કોઈ એલોપેથિક દવા લેતા હોય તો એને આપણે આના જોડે લેવાના છે, કારણ કે ઘણી બધી દવા એસિડિક ફોર્મમાં બનેલી હોય છે. જો આપણે એને કેંગન જોડે લેશું તો એનો પાવર ન્યુટ્રલ થઈ જશે. દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય, પણ એની અસર નહીં થાય. એટલે દવા લેતી વખતે આપણે સાદું પાણી લેવાનું. બીજું, આપણા ઘરમાં કોઈ નાનું બેબી હોય
જ્યાં સુધી માતા એને દૂધ પીવડાવતી હોય એ ટાઈમ દરમિયાન આપણે એને સાદું પાણી આપવાનું હોય છે. પછી જેવું એ બહારનું ખાવાનું ચાલુ કરે પછીને આપણે ધીરે ધીરે કેંગાન વોટર સ્ટાર્ટ કરી શકીએ છીએ. એક આવે છે બ્યુટી વોટર 6 pHનું. આમાં 4 જાતના બ્યુટી વોટર આવે છે. 4.5થી લઈને 6 pH સુધીના 4 ટાઈપ્સ ઓફ બ્યુટી વોટર આવે છે. આપણે લેડીઝ લોકો જે પાર્લરમાં જતા હોય છે ફેશિયલ કરાવવા અને હેર ટ્રીટમેન્ટ કરાવવા, બરાબર, તો સાદી ભાષામાં સ્કિનને ટોનિંગ કરવા માટે તો આ નેચરલ ટોનિંગનું કામ કરે છે. જો તમે આનાથી હેર વોશ કરો તો તમારા હેર સારા રહે અને તમે આનાથી શાવર લઈ લો તો તમારી સ્કિન સારી રહે. કારણ કે હેર અને જેટલું સ્કિનનું પીએચ છે ને એટલા જ પીએચનું આ પાણી છે. એટલે તમને ટોનિંગનું કામ કરશે અને તમારી સ્કિન અને હેર સારા રહેશે. લાસ્ટ જોઈ લઈએ આપણે સ્ટ્રોંગ એસિડિક વોટર 2.5 pH. 2.5 pH આગળ આપણે વાત કરી કે કોઈ પણ પીએચનું લિક્વિડનું પીએચ 4 યા 3 ની નીચે જાય એટલે બેક્ટેરિયા સર્વાઈવ થઈ શકતા નથી. તો જ્યારે તમે 11.5 નીકાળો છો વેજીટેબલ વોશ કરવાનું પાણી, એ સેમ ટાઈમે વેસ્ટ પાઇપથી 2.5 pHનું પાણી નીકળતું હોય છે. તો આનાથી તો આપણે વેજીટેબલ વોશ કરીશું તો 2.5નો યુઝ શું કરીશું? તો હેન્ડ સેનિટાઈઝર તરીકે તમે યુઝ કરી શકો છો. હવે ઘણી બધી હોસ્પિટલમાં આ પાણીનો યુઝ થાય છે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટને ડિસઇન્ફેક્શન કરવા માટે. એટલે સેનિટાઈઝર અને સ્ટરીલાઇઝર તરીકે પણ આ પાણીનો યુઝ થાય છે. બીજો એક યુઝ છે કે આપણા ઘરમાં કોઈ સ્કિન ડિસીઝ થાય તો એના ઉપર જો 2.5 pHના પાણીનો સ્પ્રે કરવામાં આવે તો આ બેક્ટેરિયાને કિલ કરે છે અને એને 9.5 pHનું પાણી પીવામાં આપવામાં આવે તો અંદરથી બોડીને ડિટોક્સ કરે અને આ પાણી બેક્ટેરિયાને કિલ કરે. 2 જ વીકમાં તમને આટલું સરસ રિઝલ્ટ મળે. સોરિયાસિસ, સ્કિન ખરવાનો રોગ, બિફોર આફ્ટર, પિમ્પલ્સ, બિફોર આફ્ટર. અને લાસ્ટ આપણે જોઈ લઈશું સ્ટ્રોંગ કેંગાન વોટર 11.5નું ડેમોન્સ્ટ્રેશન. વેજીટેબલ વોશ, ફ્રૂટ વોશ અને કઠોળ વોશ કરવા માટે. આ ખેડૂત છે કિસાન છે એને માસ્ક પહેરેલું છે, કેપ પહેરેલી છે, ગ્લોવ્સ પહેરેલા છે, કારણ કે જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો છે ખેતરોની અંદર. આ જેટલી બી પેસ્ટિસાઇડ જર્મિસાઇડ દવા આવે એ બધી કાર્સોજેનિક કેમિકલમાંથી બનાવવામાં આવે છે. બીજું, હવે દવાને આ સમયમાં ઓઇલ બેઝ બનાવવામાં આવે છે, સ્ટીકી બનાવવામાં આવે છે. દવાની અંદર ઓઇલ મિક્સ કરવામાં આવે છે. કેવું ઓઇલ? નોન રિફાઇન્ડ ઓઇલ, ફુલ્લી સ્ટીકી ઓઇલ. એટલા લેવલે સ્ટીકી દવા બનાવવામાં આવે છે કે 100 ટાઈમ વરસાદ પડે તો દવા ધોવાઈ નીકળતી નથી, છોડને ચોટીને જ રહે છે. વેજીટેબલ, ફ્રૂટ્સ કે જે કાંઈ છે એ બધી વસ્તુને ચોટીને જ રહે છે. મારો કહેવાનો મિનિંગ શું છે? આ જેટલું બી ખેતરમાં ઉગે છે ફરી ફરીને ક્યાં આવે છે? આપણા કિચનમાં. લેડીઝ લોકો શું કરે છે? ટેપ ચાલુ કરે એટલે કે નળ ચાલુ કરે, 10-15 વાર હાથ ફેરવે, એને શું થાય? ક્લીન થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. તો જાણે અજાણે આ 3 વસ્તુ મારફતે આપણા શરીરમાં કેટલું ઝેર ઝેર્યું છે આપણે લાઈવ જોઈ લઈએ. હવે એ સમજવા માટે મારી પાસે છે તલનું તેલ. તલના તેલનું ડેમોન્સ્ટ્રેશન એટલા માટે હું બતાવી રહ્યો છું કે આ નોન રિફાઇન્ડ ઓઇલ હોય અને જેટલી બી પેસ્ટિસાઇડ જર્મિસાઇડ દવા હોય એમાં જે ઓઇલ એડ કરવામાં આવે એ બધા નોન રિફાઇન્ડ ઓઇલ. થોડી વાર માટે એવું સમજો કે આ જે ગ્લાસ છે એ વેજીટેબલ છે યા તો ફ્રૂટ છે. રોજે દવા લાગેલી જ હોય છે. આજે આપણે ખાલી ને ખાલી સ્વીકાર કરવાનો છે. રોજે લાગેલી જ હોય છે. તો હું 10 ટાઈમ સ્પ્રે કરીશ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. આ બંને ગ્લાસમાં આપણે હવે આ છે ને તેલને થોડી વાર દવા સમજો અને આ ગ્લાસને થોડી વાર ફ્રૂટ યા તો વેજીટેબલ સમજો કે કઠોળ, જે તમે સમજો. હું 1 બાય 1 બંનેમાં સ્પ્રે કરીશ. આપણે ભણવામાં આવતું હતું કે તેલ અને પાણી ક્યારેય મિક્સ થતા નથી. આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આવતું હતું કે તેલ અને પાણી ક્યારેય મિક્સ નથી થતું, તેલ આમ ઉપર તરશે, તમે જોઈ શકો છો. તો આ એ જ મશીનનું પાણી 11.5, હમણાં આપણે જે જોયું હતું ડેમોન્સ્ટ્રેશન એ 9.5 હતું. આ 11.5 pHનું પાણી છે સ્ટ્રોંગ કેંગાન વોટર, વેજીટેબલ વોશ, ફ્રૂટ વોશ ને કઠોળ વોશ કરવા માટે. છે શું? પાણી જ.
તો શું થયું એ આપણે સમજી લઈએ. તો આપણું પાણી એટલું સ્ટ્રોંગ નહીં કે જે તેલના સ્ટ્રક્ચરને તોડી શકે. આ પાણી સ્ટ્રોંગ છે જેને તેલના સ્ટ્રક્ચરને તોડી દીધું. કેમિસ્ટ્રી ભાષામાં આને કહેવાય ઇમલ્સિફિકેશન. તેલને બ્રેક કરી નાખ્યું, તેલ અને પાણી ભળી ગયા. તો આપણા ઘરે કોઈ પણ વેજીટેબલ, ફ્રૂટ કે સબ્જી બનાવવામાં આવે કે રાઈસ કે કશું બી, તો એ સબ્જીને કે એ ફ્રૂટ્સને કે એ રાઈસને તમે 5 to 7 યા તો 7 to 10 મિનિટ માટે ડીપ કરી દો આ પાણીની અંદર. અને 10 મિનિટ પછી તમે જેવો હાથ ફેરવશો એટલે જેટલી બી દવા હશે બધી ઉપર આવી જશે. અને આપણે ટેસ્ટ, એટલે આપણે કેંગનનો જે મતલબ છે ને બેક ટુ ઓરિજિનલ, જમવાનો ટેસ્ટ પણ જૂનો આવશે. અને જાણે અજાણે જે આપણા બોડીમાં જે ઝેર જઈ રહ્યું હતું એ બહાર નીકળી જશે. હવે આપણા શરીરની અંદર ઝેર જતું અટકશે, પેસ્ટિસાઇડ, જર્મિસાઇડ. હવે આપણે કેંગન મશીન જ કેમ લેવું, તો એના અમુક કી સેલિંગ પોઈન્ટ છે જે આપણે 1 by 1 જોઈ લઈએ. તો આ પહેલું એક એવું સર્ટિફિકેટ છે DNV કરીને કે આપણા મશીનના કોઈ પણ સ્પેર પાર્ટ આપણને કે પર્યાવરણને નુકસાન કરતા નથી, એટલે ફ્રેન્કલી છે. અને કેંગન મશીનને એક આ સર્ટિફિકેટ મળેલું છે ISO 13485 મેડિકલ ડિવાઇસ. હવે આ ISO 13485 નું શું મહત્વ છે એ સમજી લઈએ. તો કોઈ પણ નિયર હોસ્પિટલ હોય એમાં ICU ડિપાર્ટમેન્ટની અંદર હાર્ટના મશીન હોય છે, MRIના મશીન હોય છે, CT સ્કેનના મશીન હોય છે, ડાયાલિસિસના મશીન હોય છે. આ બધી મશીનરીને ISO 13485 મેડિકલ ડિવાઇસનું સર્ટિફિકેટ મળેલું હોય છે. સેમ સર્ટિફિકેટ આપણા કેંગન મશીનને મળેલું છે. એટલે કેંગન મશીન જો આપણા ઘરે લગાવી રહ્યા છીએ તો આપણે એને RO ફિલ્ટર કે પ્યુરિફાઈંગ મશીન જોડે કમ્પેર કરવાનું નથી થતું, કારણ કે આ એક મેડિકલ ડિવાઇસ દરજાનું મશીન છે. અને સિમ્પલી વર્ડ્સમાં તમે એવું કહી શકો કે તમારા ઘરે તમે પોતાનો ડૉક્ટર બેસાડી દીધો, આફ્ટર 6 મંથ 1 યર પછી કોઈ મોટા હોસ્પિટલાઇઝ ખર્ચા આપણા ઘરમાં આવતા અટકશે, આપણને એમાં રાહત મળશે. હવે એનું મિકેનિઝમ જોઈ લે, મશીનનું અંદરનું મિકેનિઝમ જોઈ લે કે આ મશીન કામ કઈ રીતના કરે છે. તો આ છે ને આ જે પોર્શન છે ને એની પાછળ આ ફિલ્ટર હોય છે, આ ઢાંકણું હોય છે, એની પાછળ આ ફિલ્ટર હોય છે. આના જેટલી બી 5 પાણીની સ્વિચ છે અહીં, એની પાછળ આ બધી પ્લેટો હોય. જેટલી બી તમને વર્ટિકલ મુવમેન્ટમાં ઊભી પ્લેટો દેખાય છે ને, આ બધી પ્યોર સર્જિકલ ગ્રેડિંગની પ્લેટો છે. અને એની ઉપર 99.97% એની આ બધી જ પ્લેટો છે ને સર્જિકલ ગ્રેડની તો છે જ, પણ આ બધી જ પ્લેટો પ્યોર ટાઇટેનિયમની છે. સર્જિકલ ગ્રેડ કયું? પ્યોર ટાઇટેનિયમ સર્જિકલ ગ્રેડ. અને એની ઉપર 99.97% પ્યોરિટી વાળું પ્લેટિનિયમનું ડીપ કોટિંગ કરેલું છે 2 ટાઈમ. હવે આ બે ધાતુનું મહત્વ શું છે, આ બે ધાતુની ખાસિયત શું છે? તો આ બે ધાતુની ખૂબી એ છે કે આ ગમે તેટલી પ્લેટો આ પાણીમાં રહેવાથી આમાં કાટ નહીં આવતો. બીજું, મશીન કન્ટિન્યુ યુઝ કરવાથી જો ગરમ થાય તો પ્લેટો ઓગળતી નથી, જેને કારણે ઇન્ટરનેશનલ વોરંટી છે 5 વર્ષની અને આ મશીનની લાઈફ સ્પાન છે 15 થી 25 વર્ષનું. અને પેટેન્ટેડ ઈ ક્લિનિંગ સિસ્ટમ છે. આપણે આ મશીનને ક્લીન કરવા માટે કોઈ ટેકનિશિયનને બોલાવવાની જરૂર પડતી નથી. ઓટો ક્લિનિંગ સિસ્ટમ છે, જેના થ્રુ તમે મશીન લેતા હોય છો એ જ વ્યક્તિ તમને આવીને બતાવી દેતો, જે 2-5 મિનિટની પ્રોસેસ હોય છે, મશીન એની જાતે ક્લીન થઈ જતું હોય છે. આવું 2 થી 3 મહિને એકવાર કરવાનું હોય છે. એક સાઇટ્રિક એસિડનું પાઉચ આવે છે, એ ખાલી કઈ જગ્યાએ ખાલી કરવાનું, એની ટેકનિક ખાલી અમારે બતાવવાની હોય છે. એટલે એવું સમજો ને કે પેલું કે ને બધા મેન્ટેનન્સ, તો 3 મહિને કે 2 મહિને 100 રૂપિયાની આસપાસ મેન્ટેનન્સ આવે છે. હવે આ ફિલ્ટર છે ને 10 થી 20,000 લીટર પાણી ચેન્જ કરવાનું હોય છે, એટલે 1.5 થી 2 વર્ષે ચેન્જ કરવાનું હોય છે. આ ફિલ્ટર શું કરે છે? પાણીની અંદર કોઈ સ્મેલ્સ હોય, કોઈ બેક્ટેરિયાસ હોય, એને બહાર કાઢી નાખે છે, ચોખ્ખું પાણી અંદર જાય છે. આ જેટલી બી પ્લેટો છે ને એ બધામાં ઇલેક્ટ્રિક સપ્લાય આપેલા છે. અને આની અંદર જે સિસ્ટમ સેટ કરેલી છે એ છે એનોડ કેથોડ સિસ્ટમ, માઇનસ પ્લસ. જેવું પાણી અંદર જાય એટલે આ એક્ટિવ થઈ જાય છે ઓટોમેટિક. અને ઉપરની પાઇપથી -ORP વાળું કેંગન વોટર નીકળે છે. સેમ ટાઈમે વેસ્ટ પાઇપથી +ORP વાળું એસિડિક વોટર નીકળે છે. આ પાણી પીવાથી આપણે ઇન્ટરનલ હેલ્ધી થાય છે કેંગન વોટર પીવાથી. અને એસિડિક વોટર એટલે કે બ્યુટી વોટરથી શાવર લેવાથી, હેર વોશ કરવાથી કે નાહવાથી આપણે આઉટર એટલે કે એક્સટર્નલ બ્યુટીફુલ થાય છે. હવે આપણે અંદરથી હેલ્ધી થઈ ગયા, બહારથી આપણે બ્યુટીફુલ જોઈએ છે શું? ચલો, અહીં મારું પ્રેઝન્ટેશન ફિનિશ થાય છે. તમને કોઈ પણ સવાલ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આપણે
મને કોમેન્ટ કરી શકો છો, મને પૂછી શકો છો કોલ કરીને. મારો મોબાઈલ નંબર છે 9724306680. માય નેમ ઇઝ શૈલેષ બજાણિયા ફ્રોમ આણંદ, ગુજરાત. ચલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.